સવારે તો આપણે મોટરસાઇકલ લઈને ભેગા વાળીએ, કારણ કે આપણે રોજ વાળીએ જવાનું જ હોય. વાળિયા પી ગયો છે, ટાઢા તો નીણ ખાતા હતા. પછી તો આપણે હાથમાં લઈ લીધું દાંતેડું અને આ હેને ઘઉં બધે વાઢી જ નાખવાના, પસકાવી જ નાખવાના. તમારે વાઢવા હોય તો આવી જજો. આ મકાઈ જ કોણ જાણે હું ખાધું છે, હું પી ગઈ છે, જો લાંબી થતી જ જાય છે. લાંબી 6.5 ફૂટની મકાઈ થઈ ગઈ છે. ઘઉં પાસે પીવા હું વિચાર કરવા માંડ્યા, આમથી વાઢો કે આમથી વાઢો, કંઈ સમજાતું નથી. ઘઉં તો વાઢી નાખ્યા, પછી આવી રીતે પૂરા હાથ બાંધવાના હોય, એટલે મારા પપ્પા તો પૂરા બાંધવા માંડ્યા ને અમે તો હજી વાટતા જ હતા. પછી તો ઘઉં વઠાઈ ગયા, કીધું હાલો હું પૂરા વારવા માંડું, થોડા જણા જેવા આવડે એવા કોઈ શીખવાય તો આવી જજો આપણી પાસે. પછી તો હું કેર પાસે ભૂગી ગઈ, કેરામાં સફરજન આવી. અચ્છા, સફરજન નહીં, કેરાની લૂમું તઈને આવી ગઈ, 1-2 નહીં. ક્યારનો વિચાર કરતો હતો કે આ 2 ડોયલું લઈને કેમ જાય છે. એ પાછો ઘઉંમાં હું ડોંડિયું વીણતો હશે ડોયલુમાં, ને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. પછી તો હું હરવા આવ્યો માંડ્યો ભીમભાઈની વાડીએ, કારણ કે ન્યા એવું તો આવું હલ જ જો બધું એને ઉડાડી દે, ઘઉંમાંથી ફોતરા ને ભૂસું ને એવું બધું પૂતરા ને બૂતરા સાફ કરી નાખે. ભીમભાઈએ તગારા નાખીને આખું ડોલસું ભરી દીધું. આ કલ્પેશભાઈનું હલે તો સારું કામ કરે છે, એક કૂતરું ન થતું, સરસ ચોખ્ખા થઈ ગયા. ચાલો તમને દેખાડું કે ઘઉં ક્યાંથી નીકળે છે. જે અહીંથી નીકળે છે, 2-3 જગ્યાએથી નીકળતા હતા. જે એક વાંથી નીકળે છે, 3 તગારામાં ઘઉં નીકળે. પછી અહીં જ આપણે હાલીને વાડીએ જતા હોય, વાડીએ હાલીને જાવ ને જાય, લગભગ લાઈટું થાય તો રાજુભાઈએ જોઈએ સમજી લેવાનું, મોટરસાઇકલ હોય કે ટ્રેક્ટર હોય, પણ રાજુભાઈ હોય. વાડીએ હું બગું એટલે ભેંસ તો રાજી થઈ જાય, કારણ કે હું એને નાખી દઉં ખડ સાંજે ખાવાનું. પછી તો આપણે હાલીને થાકી ગયા હતા, કીધું હાલો પાણી પી લે 2-3 લોટા. એક ખાસ સૂચના આને કરી શકે, પછી હું હોઈ ગયો.